હાય ગાઈઝ, કેમ છો બધા? મજામાં? સોભાઈ નવું બ્લોકમાં આપનું વેલકમ છે. આજે અમે લોકો જાય છીએ બધા શહીદ વને. ગાઈઝ જોઈ શકો છો તમે, અમે કેટલું બધી વસ્તુ, ટૂંકમાં અમે નાસ્તો પાણીની બધું લઈને જાય છીએ. છોકરાઓ એટલા બધા ભેગા છે, એ લોકોને ભૂખ લાગે તો એટલે નાસ્તો લઈને જાય છીએ. મમ્મી ને કાકી રહી ગયા હતા એટલે હવે રોડ ટપીને આવે છે. ફાઇનલી ગઈ અમે બધા રિક્ષામાં બેસી ગયા છીએ. જો અમે કેવી રીતે ગોઠવાણા, આટલા બધા જણા અમે એક જ રિક્ષામાં હમાઈ ગયા. સમાતા નતા તોય બેઠા છીએ. જો આ અમે શહીદવનના ગેટે પહોંચી ગયા છીએ. મસ્ત મજાના અમે રિક્ષામાંથી ઉતરી અને બધા હાલતા થયા. હવે અંદર મસ્ત મજાનું બધું ફરવાનું છે. તાપે એટલો લાગે છે. જોઈ લ્યો, આ એમનું મેઇન ગેટ છે. અહીંથી હવે અમે અંદર જશી. અંદર જાવ એટલે ફિક્સ છે, અહીંયા તમારે એન્ટ્રી કરાવવી જ પડે. તમે કેટલા જણા છો, કેટલા નાના છોકરાઓ છો, એ એન્ટ્રી કરાવવી જ પડે. એટલે હું ગઈ હતી એન્ટ્રી કરાવવા કે મોટા આટલા છીએ, નાના આટલા છીએ, ને નંબર ને એ બધું લખાવવું પડે આપણે ને. ફાઇનલી એથી શહીદ વન સ્ટાર્ટ થાય છે. તો ગાઈઝ મસ્ત મજાનું છે, ફરવાની બહુ મજા આવે. લોકો ગોઠવાઈ ગયા છે ફોટો શૂટ માટે. જોઈ શકો છો જયું. આ બધું સુકાઈ ગયું છે, બહુ સારું ન થાવતું. પાણી પાઈ દે એટલે ચોખ્ખું. ઘરેથી અમે બધી ભેળની વસ્તુ લઈ આવ્યા હતા. બટેકાની બધું કાકી વાફીને લઈ આવ્યા હતા. ડુંગળી ટમેટા એ બધું કાકી જ લઈ આવ્યા હતા. અહીંયા કાકી એના કામ પર લાગી ગયા છે. ડુંગળી સુધારવામાં મારા મમ્મી હમણાં સુધારશે. એના કાકી મરચા સુધારે છે. જોયું બારે બેઠો છે. બીજું ચાકુ નહોતા લઈ આવ્યા એટલે કાકી જુગાર કરીને મરચા સુધારે છે. બહુ મસ્ત મજાની અમે ભેળ બનાવશી, મસ્ત જમશી. અમે અહીંયા નાસ્તો કરશી. પછી અમે લીધી હતી ઘરેથી બખાઈ આંબલી, એટલે હું મયુરી અમે બે બખાઈ આંબલી ખાવા બેસી ગયા. ત્યાં તો જયું આવ્યો. જયું ને ખાવી હતી પણ એને ન ખાધી. મજા આવી ગાઈઝ બખાઈ આંબલી ખાવાની. અને ભેળ બહુ મસ્ત બનાવે જ છે આ લોકો. જો અને અમે બેઠા બેઠા બધા વાતો કરી છીએ. મોટા મોટા બનાવે, છોકરાઓને બેસવાનું.
અડધે તો પહોંચી ગયું છે મારું. જયું બધાને નખરા કરાવતો હતો એટલે બધાને બહુ મજા આવતી હતી. જો ફાઇનલી ગાઈઝ અમારી મસ્ત મજાની ભેળ બની ગઈ છે. કાચી કેરી નાખી છે, કોથમરી નાખી છે, મરચા નાખ્યા, ડુંગળી, ટમેટા અને બટેકા જંજીરા કાકી નાખે છે. જો ગાઈઝ મસ્ત મજાની બની ગઈ છે ભેળ. હવે અમે લોકો બધા બેસી જાય ભેળ ખાવા. જયુંને લઈને બેસાડ્યો ભેળ ખાવા. મસ્ત મજાના અમે ગોઠવાઈ ગયા છીએ. બહુ મસ્ત ભેળ બનાવી હતી કાકી, મારા મમ્મી અને બધાએ. આપણે ડાન્સ કરતા કરતા બેસી ગયા ફોન સ્ટેન્ડમાં રાખીને. હવે ચાલો બધા ખાવા માંડી ભેળ. બહુ મસ્ત ભેળ બનાવી હતી કાકીએ, મારા મમ્મીએ ને બીજા કાકી હતા મોટા કાકી. બે બહુ મજા આવી ભેળ ખાવાની. અને મસ્ત મજાનો અમે શહીદવનમાં હવે ફરવા જશી નાસ્તો કરી લઈ પછી. જયું પાછો ખોરામાં આવીને બેસી ગયો. જયુંને બહાર રમવા જવું હતું. હાય ગાઈસ, ફાઇનલી હું તમને બતાવીશ શહીદવનમાં શું શું છે, કેવી જગ્યા છે, એ બધું તમને હમણાં બતાવીશ નેક્સ્ટ બ્લોગમાં. આ બ્લોગ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. ગુડ નાઇટ, મહાદેવ હર, બાય.